ચિત્તલમાં હિના હાઈસ્કૂલ દ્વારા વડા મુકામે પ્રકૃતિ શિક્ષણ શિબિર યોજવામાં આવી હતી। ગાયત્રી કેળવણી મંડળ ચિત્તલ સંચાલિત હિના હાઈસ્કૂલ દ્વારા વડામાં પ્રકૃતિ શિબિર યોજાઈ હતી, જેમાં ગાયત્રી કેળવણી મંડળ ચિત્તલ સંચાલિત હિના હાઈસ્કૂલ દ્વારા વડાલમાં પ્રકૃતિ શિબિર યોજાઈ હતી, જેમાં RFO શ્રી ધાંધિયાએ માર્ગદર્શન આપ્યું હતું। શિક્ષક અજીતભાઈ ભટ્ટ, સંચાલક પંકજભાઈ મહેતાએ પ્રવચન કર્યા હતા। શિબિર સફળ બનાવવા સ્ટાફના શ્રી બાબરિયા, શ્રી રહીમભાઈ, બબલભાઈ સહિતે જહેમત ઉઠાવી હતી। મારું નામ અજીતભાઈ ભટ્ટ। અહીંયા નાની વડાલ પ્રાકૃતિક શિક્ષણ શિબિરમાં તારીખ 20 થી તારીખ 22 સુધી પ્રશિક્ષક તરીકે હું અહીંયા આવ્યો છું અને અહીંયા 3 સ્કૂલ આવેલી છે, નાની વડાલ, જાળિયા અને ચિત્તલ। 3 સ્કૂલમાંથી 45 બાળકોની વચ્ચે મને અહીંયા આ કામ કરવાનો જે મોકો મળ્યો, એમાં બાળકોમાં જાણવાની જે જિજ્ઞાસા છે એ પણ સારી જોવા મળી। બાળકો પ્રશ્નોત્તરી કરતા હતા અને ઘણા બધા એવા પ્રશ્નો પૂછતા હતા કે જેથી કરીને આ બાળકોમાં ઉત્સાહ વધારે હોય કંઈક જાણવાનો, પર્યાવરણ અને પ્રકૃતિ માટેનો, એવું જણાતું હતું। આ ઉપરાંત બાળકોને વનસ્પતિ, પક્ષીઓ, પ્રાણીઓ, માંસાહારી પ્રાણીઓ અને અહીંયા આ વિસ્તારનું ઘરેણું સિંહ તો છે જ, તો સિંહ પણ બાળકોને અમારી વનકેડી ભ્રમણ દરમિયાન જોવા મળ્યો, એટલે જેથી કરીને બાળકોમાં ઉત્સાહ વધી ગયો અને આ બાળકો ભવિષ્યમાં જ્યારે મોટા થશે ત્યારે પોતાનો એક એ રોમાંસ કે જે હું નાની ઉંમરમાં પણ મેં સિંહને નજીકથી જોયો અને જે લોકો બહારથી અહીંયા આવે છે સિંહ દર્શન માટે, એ કેટલું બધું પોતાને જોવાની જિજ્ઞાસા હોય છે કે એક ખાલી ઝલક મળી જાય તો પણ ખૂબ ખુશ થાય છે। એના બદલે અમે તો બધા બાળકોની વચ્ચે એકદમ નજીકથી સિંહ દર્શન કર્યું અને સાથોસાથ બાળકોમાં 2 દિવસની શિબિરની અંદર આપી શકાય એટલી વધારે માહિતી આપી અને આ બાળકો જે આવતી પેઢી છે એ ભવિષ્યમાં પર્યાવરણ માટે સારામાં સારી કામગીરી કરે અને ઉત્તરોત્તર આ દિશામાં પ્રગતિ કરે એવી અભિલાષા સાથે વિરમું છું। 23 તારીખ સુધીમાં કેમ્પ હતો, તેમાં અમને ખૂબ જ મજા આવી અને પર્યાવરણ વિશેની જાળવણી કરવાની અમને ખૂબ જ માહિતી મળી હતી અને અમે અહીંયા સિંહ દર્શન કર્યા હતા। પ્રકૃતિ શિક્ષણ શિબિરમાં હું અજીતભાઈ ભટ્ટ, અહીંયા ચિત્તલ હાઈસ્કૂલ, જાળિયા હાઈસ્કૂલ અને નાની વડાલની પ્રાથમિક શાળા, તમામ બાળકોની વચ્ચે મેં અહીંયા પ્રકૃતિની વચ્ચે 2 દિવસ વિતાવ્યા। મારા આજે 38 વર્ષના અનુભવો પછી મને એવું લાગે છે કે જેમ ટાઈગર પ્રોજેક્ટ ચાલે છે દેશની અંદર, તો પછી લાયન પ્રોજેક્ટ શા માટે નહીં? જો સિંહ માત્ર ગીરમાં જ બચ્યો હોય અને છેલ્લો જ મુકામ હોય ગીરનો એમનો, તો પછી શા માટે આ પ્રજાતિને બચાવવા માટેનો એક આપણો એવો સ્તુત્ય પ્રયાસ ન હોય? હું તો આ તકે એ કહેવા માગીશ કે માનનીય મુખ્યમંત્રી શ્રી મોદી સાહેબને આપણે બધા એ વિનંતી કરીએ કે લાયન પ્રોજેક્ટ શરૂ કરાવે અને આમના માટેના સંરક્ષણ અને સંવર્ધન માટેના તમામ પ્રયાસો થાય, એવું હું આ તકે કહીશ।